નમસ્કાર દર્શક મિત્રો, તમે રજાઓમાં અને વેકેશનમાં જુદા જુદા સ્થળોની મુલાકાત લેતા હશો. આજે હું તમને થોડીક વાત કરવા માંગુ છું ગિરનાર પર્વત વિશે. જી હા, ગુજરાત રાજ્યમાં જુનાગઢ જિલ્લામાં અને જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર પર્વતની તમને વાત કરવા માંગુ છું. ચિત્ર દોરીને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃત સાહિત્યમાં પણ રેવતક પર્વતનું વર્ણન આવે છે અને એ વર્ણન આપણા ગિરનારને બિલકુલ મળતું આવે છે. તેના ઉપરથી તો આપણે એમ પણ કહી શકીએ કે આપણો ગિરનાર પર્વત છે તે હિમાલય પર્વત કરતાં પણ વધુ પ્રાચીન છે. ગિરનાર પર્વત ઉપર હમણાં તો રોપવેની સુવિધા થઈ ગઈ છે. રોપવેની સુવિધા સાથેનું ચિત્ર. જે યાત્રાળુઓ ગિરનાર પર્વત ઉપર કોઈ દિવસ પણ ચડ્યા નથી તેમના માટે મારે થોડીક વાત તમારી સામે રજૂ કરવી છે. ત્યાં શાંતિથી સાંભળશો. સર્વપ્રથમ આપણે વાત કરીશું ગિરનાર પર્વતના કેટલા ભાગ છે તેની. તો ચાલો આપણે ચિત્ર સાથે તેની માહિતી સમજીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપણે હવે ગિરનાર ચડવાની શરૂઆત કરશું. અહીં આપને જે દેખાય છે તે પગથિયા તમે ધીમે ધીમે ચડશો એટલે આપણે અંબાજી તરફનો રસ્તો પસાર કરીશું. આવી રીતે તમે અંદાજે 5500થી 6000 જેટલા પગથિયા ચડશો એટલે સૌથી પહેલું વહેલું ધામ આવશે અંબાજી. ત્યાર પછી અંબાજીથી આગળ તમારે નીચે ઉતરવાનું છે. નીચે પગથિયા આવશે, તે પગથિયાથી નીચે ઉતરી ને વળી પાછું તમારે ધીમે ધીમે ઉપર ચડવાનું છે. આ રીતે તમે વળી પાછા ઉપર ચડશો એટલે ગોરખનાથ શિખર આવશે અને ગોરખનાથ શિખર એ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. તેમની ઊંચાઈ અંદાજિત જમીન અને સમુદ્રની સપાટીથી 1117 મીટર જેટલી ઊંચી છે, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. આપણે ગોરખનાથથી વળી પાછું નીચે ઉતરવાનું છે. ત્યાર પછી વળી પાછા ઉપર પગથિયા ચડવાના છે અને ત્યાર પછી આવશે દત્તાત્રેયની ટૂંક. એટલે ગુરુ દત્તાત્રેયનું જ્યાં સ્થાન છે તે છેલ્લી ટૂંક છે. ત્યાર પછી તમારે વળી પાછું ઉતરવું હોય તો દત્તાત્રેયથી નીચે પગથિયા ઉતરવાના છે. ત્યાર પછી વળી પાછા ઉપર પગથિયા ચડવાના છે એટલે ગોરખનાથ આવશે અને ગોરખનાથથી વળી પાછા પગથિયા તમારે નીચે ઉતરવાના છે અને ત્યાર પછી તમારે વળી પાછા પગથિયા ઉપર ચડશો એટલે અંબાજી આવશે અને ત્યાર પછી તમારે નીચે ઉતરવાનું છે. આમ અંબાજી સુધીમાં આશરે 5500થી 6000 પગથિયા છે અને ત્યાર પછી દત્તાત્રેય સુધી તમે જાઓ એટલે 9999 એટલે કે 10,000 જેટલા પગથિયા તમારે ચડવા પડશે અને તમે વળી પાછા નીચે ઉતરો એટલે 20,000 જેટલા પગથિયા તમે ચડશો અને ઉતરશો. આ 20,000 પગથિયા ચડવા અને ઉતરવાનો થાક તમને નથી લાગતો. તેમની પાછળનું કારણ છે પગથિયાની વિશેષતા. આ બધા જ પગથિયા એક સરખા નથી. તેમાં ક્યારેક 2, થોડુંક ચાલવાનું, 3, પછી થોડુંક ચાલવાનું, 5, એવી રીતે અલગ અલગ સ્ટેપમાં અમુક પગથિયા ગોઠવાયેલા છે, જેથી કરીને કોઈ પણ યાત્રાળુઓને એકદમ થાક લાગતો નથી. આપણે હવે રોપવેની વાત કરશું. રોપવે તમને જમીનના લેવલથી છેક અંબાજી સુધી લઈ જાય છે. અંબાજીથી તમારે ગોરખનાથ જવું હોય અને ત્યાંથી દત્તાત્રેય સુધી જવું હોય તો તમારે પગથિયા ચડવા અને ઉતરવા પડશે. રોપવેની સુવિધા માત્ર અંબાજી સુધી જ છે, જે તમને જમીનથી અંબાજી સુધી લઈ જશે. દર વર્ષે કારતક માસમાં લીલી પરિક્રમા યોજાય છે.
તેમનો મતલબ ગિરનાર ડુંગરને ફરતે આપણે પ્રદક્ષિણા કરવાની છે. તે ચાલતા ચાલતા કરતાં અંદાજે તમને 38થી 42 કિલોમીટરનું અંતર થાય છે. દર્શક મિત્રો, આ માહિતી આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે લોકો ગિરનારની મુલાકાત ક્યારેય લીધી નથી તેમને પૂરતું માર્ગદર્શન મળે તેવો છે. આશા રાખું છું કે તમને મેં જે કાંઈ પણ માહિતી આપી છે તે તમને પસંદ આવી હશે. ગિરનાર પર્વત ઉપર આ મુખ્ય 3 શિખરો સિવાય પણ બીજા ઘણા નાના મોટા શિખરો આવેલા છે. જૂનાગઢ આવો ત્યારે ગિરનારની મુલાકાત અવશ્ય લેજો. તો મિત્રો, મેં તમારી સામે જે કંઈ પણ માહિતી રજૂ કરી છે તે પુસ્તકના આધારે અને ભૂગોળમાં જે કંઈ પણ માપ આપેલા છે તેમના આધારે રજૂ કરી છે. કદાચ તેમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરશો, પણ મારો ઉદ્દેશ્ય તો જે પહેલી વખત ગિરનારની મુલાકાત લે છે તેમને સાચું અને ટૂંકું માર્ગદર્શન આપવાનો હતો. આવી જ રીતે આપણે વળી પાછા મળીશું કોઈ પણ નવા સ્થળ સાથે. ત્યાં સુધી પિયુષ જોશીને રજા આપશો. આભાર.